અમે તો આવી જતા સોશિયલ મીડિયાના આશ્રમમાં, પછી મળી ગયા પોપટભાઈને કરી દીધા રામ રામ. આજે તો અમારા ભાઈબંધે કરી નાખ્યો ભગોડે જવાનો પ્રોગ્રામ, પછી અમે નીકળી ગયા ભાઈબંધ અમે ભગોડા. રસ્તામાં મળી જતા ઘેટાભાઈને કરી દીધા બાય બાય. પાછળ આવતા અમારા દોસ્ત અમે નીકળી ગયા રસ્તા પર. રસ્તામાં જોઈને અમે પૂરા લીધું હતું પેટ્રોલ પંપે પેટ્રોલ. પછી પાછા અમે નીકળી ગયા છીએ રસ્તામાં. પછી અમે આવી ગયા હતા ભગોડા. પછી ભગોડામાં પડ્યો તો વરસાદ. વરસાદના કારણે અમે રહી ગયા અહીંયા ઊભા. વરસાદ રહી ગયો પછી અમે નીકળી ગયા મંદિર પાસે. બોલી ગયો મોરલે. અમે દર્શન કરીને અમે દોસ્તારે પી લીધી સા, અને પછી થઈ ગયો આરતીનો સમય. પછી આરતી પૂરી કરીને અમે આવી ગયા પ્રસાદી લેવા. પછી તો અમે પણ લઈ લીધી. તમે પણ આવી જાઓ પ્રસાદી લેવા. પ્રસાદી લઈને અમે નીકળી ગયા ટીલું કરવા. ટીલું કરીને અમે નીકળી ગયા ખરીદી કરવા. ખરીદી કરવા માતાજીની સુરી, ફોટા, બેરખા બધું સામગ્રી હતો. પછી અમે ગયા ખોડિયારમાંના મંદિરે. પછી ચડી ગયા અમે ડુંગરામાં, હું મારો ભાઈ. પછી આવી ગયું કાળભૈરવનું મંદિર. પછી અમે પણ દર્શન કરી લીધા. પછી મારો ભાઈબંધ કે હવે કેટલું છે, તો અમે પછી આવી ગયા મારા ખોડિયારમાંના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. પછી મારો ભાઈબંધ કે મારો પણ ફોટો પાડી લો. પછી એનો ભાઈબંધને પાડી લીધો ફોટો. આજનો વ્યૂ કેવો મસ્તીનો છે, પણ તમે જોવા તો કુદરતી છે. પછી અમે પણ પાડી લીધા ફોટા. પછી ફોટા પાડતા પછી આવી ગયો વરસાદ. વરસાદ મારો ભાઈબંધ તો આ તો બહુ મોજમાં હતો. પછી અમે નીકળી ગયા ઘર તરફ. ઘર તરફ હાલવામાં અમારા ભાઈને દુખતા હતા આજના પગમાંથી. અમે પછી ડુંગરો ઉતરવા પછી અમે નીકળી ગયા ઘર તરફ. ઘર તરફ નીકળ્યા અમે આમ સોશિયલ મીડિયા હશે. અમે આજનો લઈ લીધી પોપટભાઈની મુલાકાત. અમને મળી જાય પોપટભાઈને કહી રામ રામ કરી લીધું. પછી અમને દેખાડી દીધોનો આશ્રમ ખૂબ જ સરસ છે અને બહુ સારી રીતે રાખે છે પોપટભાઈ. અને મુકેશ મહારાજ હોતા હતા, અમે સ્પેશિયલ એને મળ્યો. પછી તો અમને આ દાદા અરે બહુ જ મજા આવી ગઈ. દાદા હતા ફોને અમને કરી દીધી સલામી. અમે પણ સલામી આપીને અમે નીકળી ગયા પોપટભાઈ. પછી તો અમે પોપટભાઈ પાસે પાડી દીધો ફોટો પાડીને અમે પણ પોપટભાઈનું કામ બહુ સરસ છે ને એનું સ્વભાવ, એની વાણી બહુ વર્તન બહુ સરસ. તમે પણ મુલાકાત કરો સોશિયલ મીડિયા. એનો બ્લોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં કહે.